જય હિન્દ, વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ. મિત્રો, આજે આપણે ખેડા ખાતે પોલીસ ભરતીની જે ફિઝિકલ એક્ઝામ લેવાય છે ત્યાં આપણે હાજર છીએ અને જે મિત્રો ફિઝિકલ પરીક્ષા પાસ કરીને આવે છે આપણે એમનો અભિપ્રાય જાણીએ, ગ્રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ, એમનો અનુભવ કેવો રહ્યો. આપનું શુભ નામ? મુકુંદ પંડ્યા. મુકુંદભાઈ, કેટલા મિનિટમાં તમે ફિનિશ કર્યું છે? 23:29. અને તમે પ્રેક્ટિસ દરમિયાન કેટલો ટાઈમિંગ આવતો હતો? મારે 24 જેવો આવતો હતો. 24 જેવો આવતો હતો. તમે ક્યારે અહીંયા આવ્યા? હું 4 વાગે સવારે. અચ્છા, સવારે તમારું રહેવાનું ક્યાં? અમદાવાદ સરખેજ. અચ્છા, નજીક છે એટલા માટે તમે સવારમાં આવ્યા હતા. બરોબર છે. તમે એન્ટ્રી કેટલા વાગે લીધી હતી અંદર? અમે 4:10 આસપાસ લઈ લીધી. 4:10 આસપાસ. કયા રાઉન્ડમાં દોડ્યા હતા તમે? પહેલા સ્લોટમાં. પહેલા જ રાઉન્ડમાં દોડી ગયા? જી જી. અહીંયા ગ્રાઉન્ડ કેવું છે? બહુ સરસ છે, એકદમ સરસ. બહુ સરસ છે. સ્ટાફ કેવો છે? ખૂબ સપોર્ટિવ છે. સોંગ ને એવું વાગતું હોય છે, પ્લસ કે સપોર્ટિવ સ્ટાફ છે અને તમને મોટિવેશન બી કરતા રહે છે લોકો. અને તમે જે ઘરે પ્રેક્ટિસ કરી છે તો સારામાં સારી રીતે અહીંયા પતી જશે, તમારે કોઈ તકલીફ નહીં પડે. તમે અહીંયા એન્ટર થયા ત્યાંથી તમને રનિંગ કરાવડાવ્યું, કેટલો સમય લાગ્યો? પોણા કલાકની આસપાસ લાગ્યું. પોણા કલાકની ટોટલ પ્રોસેસ પતાવતા કેટલો ટાઈમ લાગ્યો? ટોટલ પોતે મતલબ 2-3 કલાક જેવું લાગ્યું. 2 કલાક જેવું, 2.5 કલાક. 2 કલાક જેવું લાગ્યું. અંદર તમને કંઈ લઈ જવા દે છે? હા, મતલબ તમારે એનાલોગ વોચ હોય તો લઈ જઈ શકો તમે, બાકી ડિજિટલ વોચ એલાઉ નથી. ખાલી આપણે જે ખિસ્સાની અંદર કોલ લેટર અને તમારું જે આઈડી પ્રૂફ હોય તે જ રાખવાનું હોય છે. બરોબર છે. તમે આજે વેધર કેવું હતું? તમને ઠંડી પવન કંઈક નડ્યો? ના, ખૂબ સરસ છે. આ લોકોએ જે પડદા બાંધ્યા છે એના કારણે પવન બી ઓછો આવે છે અને ઠંડીનો અનુભવ બી ઓછો થાય છે અને ખૂબ સરસ ગ્રાઉન્ડ છે, એકદમ સારું. બરોબર છે. અને તમારા લોટમાં કેટલા જણા પાસ થયા છે? અમારે 109, 200માંથી. 200માંથી 109 પાસ થયા છે. 200. રિઝલ્ટ એવરેજ 50% જેટલું રિઝલ્ટ છે. જે ખેડા ખાતે જે મિત્રોને ફિઝિકલ પરીક્ષા છે હવે જે આવશે એમને તમે શું કહેવા માગો છો? શું ધ્યાનમાં રાખવું જોઈએ અને ક્યારે અહીં આવી જવું જોઈએ? ક્યારે પહેલો રાઉન્ડ ચાલુ થઈ જાય છે? કેટલો ટાઈમિંગ લાગે છે? તમે શું એમને કહેવા માગો છો? ખૂબ સરસ ગ્રાઉન્ડ છે. વહેલી તકે આવી જાઓ અને સવારે પ્રયત્ન એવા કરવાના કે પહેલાં જ કે બીજા રાઉન્ડ સુધી તમારો નંબર આવી જાય. પ્લસ તમારે જે પોતાની મહેનત કરી છે એની ઉપર ખૂબ ભરોસો રાખીને આગળ વધવાનું. કોઈ પણ તકલીફ પડતી નથી. સરસ, બિલકુલ સરસ ગ્રાઉન્ડ છે. બાકી તમે જુઓ તો આગળ છેલ્લે છે નોર્મલ ઢાળ છે, પણ એ તમને સ્પીડ વધારવા માટે છે, ઘટાડવા માટે નથી. એટલે કોઈ પણ ચર્ચા કર્યા વગર બધાએ 13 રાઉન્ડ પૂરા મારો, 100% પાસ થવાની સંભાવના રહેલી છે. તો મુકુંદભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સાહેબ. બસ તમે ફિઝિકલ એક્ઝામ તો પાસ કરી છે, હવે રિટર્ન એક્ઝામ પાસ કરીને તમારા ખભા ઉપર 2 તારા લાગે એવી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. ચાલુ રાખજો. મિત્રો, એટલે તમે જોઈ રહ્યા છો ખેડા ખાતે ગ્રાઉન્ડ સરસ છે. થેન્ક યુ. અને વાત કરાવું એક જ મિનિટ. કોઈ પણ જાતની હિચકિચાટ વગર ગ્રાઉન્ડ ઉપર આવી જાઓ, તમારું સરળતાથી ગ્રાઉન્ડ ફિનિશ થઈ જશે. જય હિન્દ.